ભુજના વોર્ડ નંબર 13 માં આવેલા વાલદાસનગર વિસ્તાર સાથે ભુજ સુધરાઈ દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવે છે। વાલદાસનગરના રહીશો લાઇટ, પાણી, ગટર અને રસ્તાની અનેક સમસ્યાઓ વચ્ચે જીવી રહ્યા છે। તેવામાં છેલ્લા 12 દિવસથી પાણીની મુશ્કેલી વેઠતા સ્થાનિકોની રજૂઆતને વાચા આપવા વિપક્ષે ડીએમઓ પારસ મકવાણાને રજૂઆત કરી હતી। વાલદાસનગરમાં આમ પણ 6 દિવસે પાણી મળે છે, છતાં ચાલ્યા કરે છે, પરંતુ છેલ્લા 13 દિવસથી પાણી ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તાર ભુજના વોર્ડ નંબર 13 માં આવે છે અને અહીંના 3 નગરસેવકો ભાજપના છે। અલ્પેશ પટેલ, સુરાભાઈ રબારી અને પન્નાબેન જોશી છે। ચૂંટાયેલા આ નગરસેવકોમાંથી કોઈ વાલદાસનગરમાં ફરકતું નથી। સ્થાનિક ટેલિફોનિક વાત કરીને રજૂઆત કરે તો પણ ઉડવ જવાબો આપી દેવાય છે। પાણીની તીવ્ર કટોકટીમાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધરાઈનું તંત્ર મોં ફેરવીને બેઠું છે। વિસ્તારમાં પાણી ન આવતા સ્થાનિકો ટેન્કર નોંધાવે તો તે પણ 3-4 દિવસે આવે છે। ત્યારે વાલદાસનગરની પાણીની સમસ્યા અંગે આજે ડીએમઓને વિપક્ષે ઉગ્ર રજૂઆત કરી હતી। આ અંગે વિપક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। પાણીની પરિસ્થિતિ એટલી બધી ખરાબ થતી જાય છે, જે રીતે 5 દિવસે પાણી આવે છે એ જ રીતે શહેરને 5-5 દિવસે પાણી પાછું મળતું થયું છે। ગટરની સમસ્યા તમે જોવો તો ગટર બેફામ રીતે ચેમ્બરોમાંથી ઠેકાણાના વિસ્તારોમાં ઉભરાતી હોય છે। આનાથી રોગચાળો પણ ઘણો બધો થઈ શકે છે। લાઇટની સમસ્યા, આજે પવિત્ર રમજાન મહિનો ચાલુ છે, પરસોત્તમ મહિનો ચાલુ છે, આગામી શ્રાવણ મહિનો પણ આવવાનો છે। લાઇટની પરિસ્થિતિ એટલી બધી કથળેલી છે કે ક્યાંય પણ લાઇટો ઉડી જાય છે, એના પછી લાઇટો લગાડવામાં આવતી નથી। કહે છે કે માલ નથી તો આટલા બધા પૈસા, આટલા બધા ગ્રાન્ટો તમે લાઇટમાં વાપરો છો, તમે ગટરમાં વાપરો છો। ગટરના ઢાંકણા પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક પણ ઢાંકણું નગરપાલિકામાં નથી, બને છે એવી વાતો કરે છે। ખાસ કરીને આજે જેના માટે અમે અહીંયા એકત્રિત થયા હતા, ડીએમઓનો અમે ધ્યાન દોરવાનો હતો કે એવો એક વિસ્તાર 13મા વોર્ડનો 13 દિવસે પાણી વાલદાસનગરમાં આજ દિવસ સુધી પણ મળ્યું નથી। 13 દિવસ સુધી જો આ વિસ્તાર વાલદાસજી નગરનો વિસ્તાર પાણી માટે તરસ્યું રહેતું હોય તો આનો જવાબદાર કોણ? 13મો વોર્ડ 13 દિવસ તો માનનીય ધારાસભ્ય નીમાબેન ક્યાં છે? એમણે બહુ મોટી વાતો કરી હતી કે ભુજની પાણીની પરિસ્થિતિને હું પહોંચી વળીશ। 5 દિવસનું પાણી એ પણ હજી એમને સુધારામાં નથી લાવી શક્યું। આજે તો આ 13 દિવસ થયા। 13 દિવસથી વાલદાસનગરના બહેનો, દીકરીઓ, લોકો પરેશાન છે। કઈ રીતે 2 વખત એમને ચીફ ઓફિસરને આ 13 દિવસની અંદર 2 વખત મળ્યા હતા। આજે અમને પણ કહ્યું હતું, અમે એમને કહ્યું હતું કે તમે કોઈ આવવાની જરૂર નથી, અમે ડીએમઓ સાહેબને મળવા જઈએ છીએ અને ડીએમઓ સાહેબને આ બાબતથી વાકેફ કરશું કે 13 દિવસે પાણી જો ભુજના વિસ્તારમાં મળે તો આનાથી મોટી પરિસ્થિતિ ગંભીર કહી શકાય। જો નગરપાલિકા 13 દિવસે પાણી આપતું હોય અને 13 દિવસે પણ પાણીમાં નથી પહોંચી શકતું તો આમને કોઈ હક નથી કે આ શાસક પક્ષોએ સત્તા ઉપર બેસવું। આગામી દિવસોમાં પબ્લિક ઘણી બધી જાગૃત છે, પબ્લિક સમજી ગઈ છે। પ્રજાજનો એમનો ચુકાદો આગામી દિવસોમાં ચોક્કસપણે એમને બતાવી દેશે, એમને રસ્તો બતાવશે। જે રીતે પાણી માટે જેમ લોકો વલખા મારે છે એમ સત્તા માટે પણ આ સત્તાધીશો વલખા મારશે એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। તો ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઓફિસર શ્રી પારસ મકવાણાએ વિપક્ષની આ રજૂઆત શાંતિપૂર્વક સાંભળી તમામ પ્રશ્નો અંગે લેખિતમાં માહિતી આપવા અનુરોધ કર્યો હતો અને આ માહિતી મળે સુધરાઈના મુખ્ય અધિકારી તથા અન્ય તમામ સંબંધિતો સાથે બેઠક યોજીને આ પ્રશ્નોના નિકાલની વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી। શ્રી મકવાણાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જુદા જુદા 4-5 મુદ્દાઓ હતા। એક તો ભુજને 5 થી 7 દિવસે પાણી મળે છે, એ રેગ્યુલર થવું છે। એ ઉપરાંત વાલદાસનગર જે વોર્ડ નંબર 13માં આવેલું છે તેમાં છેલ્લા 13 દિવસથી પાણી નથી આવતું। અરિહંતનગરની અંદર પાણી અને ગટર બંને મિક્સ થાય છે, કન્ટામિનેશન થાય છે। રમજાન મહિનો છે, વોર્ડ નંબર 1-2 ભારતનગર, સંજોગનગરની અંદર લાઇટો ચાલુ નથી, વારંવાર કહેવા છતાં લાઇટ ચાલુ નથી થતી। 24 આવ જે છે, 24 કૂવાની આવ એ સાફ નથી થઈ, એના હિસાબે આગામી ચોમાસામાં જો વરસાદ પડશે તો પ્રોબ્લેમ થઈ છે। આવા જુદા જુદા અન્ય મુદ્દાઓ હતા। આ માટે વિપક્ષી સદસ્ય શ્રી રાજેન્દ્રસિંહને મેં કીધેલું છે કે આપની જેટલી રજૂઆતો છે એ મને એક લેખિત સ્વરૂપે આપો
આ રજૂઆતો મળ્યા પછી નગરપાલિકામાં ચીફ ઓફિસર અને સંબંધિતો સાથે હું મિટિંગ કરીશ અને આ પ્રશ્ન કેવી રીતે ઉકેલાવે એટલા માટે કાર્યવાહી કરીશ.